કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું। સાગબારામાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આદિવાસી ખેડૂતોને એ જમીન ખેડવા મુદ્દેનો એ વિરોધ છે। ત્યાં ગ્રાઉન્ડ પરથી અને પછી જેટલી પણ અપડેટ આવી છે તમારા સુધી પહોંચાડી છે। પણ આ આખી જે આંદોલનની રીત છે કે પછી જે આંદોલન થયું એમાં એક પછી એક રાજકીય નેતાઓ જોડાતા ગયા। પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ, એના પછી વિપક્ષના નેતાઓ પણ આવ્યા, અનંત પટેલ આવ્યા, બધા જ આવ્યા, મહેશ વસાવા પણ આવ્યા અને હવે આને રાજકીય રંગ પણ થોડોક લાગ્યો છે। એટલે જ્યારે અનંત પટેલ આવ્યા એના પછી એમણે એવું કહ્યું હતું કે જો આ આંદોલન પછી પણ સરકાર કોઈ નિર્ણય નહીં લે તો પછી આદિવાસીઓને નેપાળવાડી કરતા પણ આવડે છે। એ વાત પછી હવે ફરી એકવાર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। મનસુખ વસાવાએ અનંત પટેલને આડે હાથ લેતા કહ્યું છે કે તમે પહેલાં એવું કહેતા હતા કે હું રાજીનામું આપી દઉં, મારા રાજીનામા આપવાથી જો પ્રોબ્લેમ સોલ્વ થતી હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું, જો એ લોકોનો નિર્ણય સારો આવતો હોય તો હું રાજીનામું પણ આપી દઈશ, પણ તમે બધાને ગેરમાર્ગે દોરો છો। આપણા ભારતમાં નેપાળવાડી ન થઈ શકે। તમે ધારાસભ્ય છો અને તમે આ જે બોલો છો એ ખોટું બોલી રહ્યા છો, કારણ કે નેપાળવાડી થાય તો પછી કોઈનો એમાં ફાયદો નથી અને આ ભારત છે, આ ગુજરાત છે, આપણા આદિવાસી છે એ કોઈ નેપાળવાડી નહીં કરે। સાથે જ એમણે અનંત પટેલ પર બીજા ઘણા પ્રહારો કર્યા છે। તો મનસુખ વસાવાએ અનંત પટેલને જવાબ આપતા શું કહ્યું તે સાંભળો। ત્યાં આવીને એમ કે મનસુખભાઈ નું સરકારમાં ઉપજતું નથી, મનસુખભાઈનું સરકારમાં ચાલતું નથી, રાજીનામું આપી દેવાનું। ત્યારે મેં એવું કીધું કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું। તોય પેલો વન સમિતિ વાળો પ્રશ્ન થોડો સોલ્વ થવાનો, એ તો એમના પર આધાર છે। પણ ખરેખર આ પ્રશ્ન ઉકેલવા માટે આ અનંત પટેલ જેવા ખોટા સ્ટેટમેન્ટ આપ્યા છે એ નહીં આપવા જોઈએ। હું તો અનંત પટેલને એમ કહું છું, અનંત પટેલને એમ કે વિરોધ પક્ષ એટલો મજબૂત હોવો જોઈએ। તમે તીન બિન 300 વિરોધ પક્ષમાં કોઈ ઠેકાણા નથી ગુજરાતમાં, અને તેમાં અનંત પટેલ નેપાળવાડી વાત કરે। નેપાળવાડી ગુજરાતમાં ના ચાલે। આ જે નેપાળવાડી કરવા ગયા એમને શું દશા થઈ એને પૂછજો તમે। એટલે નેપાળવાડી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી। હું તો અનંત પટેલને, તુષાર ચૌધરીને એમ કહું છું કે વિરોધ પક્ષ મજબૂત હોય તો ધરણામાં બેસી જાઓ તમે સાગબારાના લોકોની સાથે। ત્યાં આવીને એમ કે મનસુખભાઈ નું સરકારમાં ઉપજતું નથી, મનસુખભાઈનું સરકારમાં ચાલતું નથી, રાજીનામું આપી દેવાનું। ત્યારે મેં એવું કીધું કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું। તોય પેલો વન સમિતિ વાળો પ્રશ્ન થોડો સોલ્વ થવાનો, એ તો એમના પર આધાર છે। પણ ખરેખર આ પ્રશ્ન ઉકેલવા માટે આ અનંત પટેલ જેવા ખોટા સ્ટેટમેન્ટ આપ્યા છે એ નહીં આપવા જોઈએ। હું તો અનંત પટેલને એમ કહું છું, અનંત પટેલને એમ કે વિરોધ પક્ષ એટલો મજબૂત હોવો જોઈએ। તમે તીન બિન 300 વિરોધ પક્ષમાં કોઈ ઠેકાણા નથી ગુજરાતમાં, અને તેમાં અનંત પટેલ નેપાળવાડી વાત કરે। નેપાળવાડી ગુજરાતમાં ના ચાલે। આ જે નેપાળવાડી કરવા ગયા એમને શું દશા થઈ એને પૂછજો તમે। એટલે નેપાળવાડી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી। હું તો અનંત પટેલને, તુષાર ચૌધરીને એમ કહું છું કે વિરોધ પક્ષ મજબૂત હોય તો ધરણામાં બેસી જાઓ તમે સાગબારાના લોકોની સાથે।